સુરત જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઇચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા મુખ્ય કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। આજે બુધવારે સેન્સ પ્રક્રિયા માટે રાજેશ પટેલ, ભૂપેન્દ્ર રાઠવા અને જાનવી વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। પલસાણા તાલુકાની જિલ્લા પંચાયત બેઠક રાજકીય અને ભૌગોલિક રીતે અત્યંત મહત્વપૂર્ણ મનાતી હોવાથી અહીં દાવેદારોની સંખ્યા નોંધપાત્ર રહી છે। સ્થાનિક ઉમેદવારો ઉપરાંત બહારથી આવેલા ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે। સૌને નમસ્કાર, મારું નામ કૃણાલ પટેલ, પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ। આજ રોજ સુરત જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયામાં પલસાણા તાલુકામાં જિલ્લા પંચાયત 3 સીટમાં ઉમેદવારોની આજે ફોર્મ ભરવામાં આવ્યા। 3 જિલ્લા પંચાયત સીટ જેમ કે કારેલી, વરેલી ને પલસાણા। કારેલીમાંથી 5 ફોર્મ ભરવામાં આવ્યા, પલસાણામાંથી 10 ફોર્મ ભરવામાં આવ્યા, વરેલીમાંથી 2 ફોર્મ ભરવામાં આવ્યા। એ જ રીતે કારેલી તાલુકા પંચાયતમાંથી 5 ફોર્મ, વરણેસા તાલુકા પંચાયતમાંથી 2 ફોર્મ, એના તાલુકા પંચાયતમાંથી 6 ફોર્મ, મલેકપુરમાંથી 1, એ જ રીતે અંભેટીમાંથી 1 ફોર્મ ભરવામાં આવ્યું। એ જ રીતે પલસાણા તાલુકા પંચાયત સીટમાંથી 1, પલસાણા તાલુકા પંચાયત 2માંથી 1 ફોર્મ, બલેશ્વર 1માંથી 1 ફોર્મ, બલેશ્વર 2માંથી 1 ફોર્મ ને લીંગડ ખાતેથી 1 ફોર્મ ભરવામાં આવ્યું। વરેલી જિલ્લા પંચાયતમાં વરેલી 1માંથી 1 ફોર્મ ભરવામાં આવ્યું, વરેલી 2માંથી 1 ફોર્મ, 6 ફોર્મ, અંત્રોલીમાંથી 1 ફોર્મ, તાજી થૈયામાંથી 1 ફોર્મ ને એ જ રીતે બગુમરામાંથી 3 ફોર્મ, એમ કુલ પલસાણા જિલ્લા પંચાયત 16 સીટ માટે 35 દાવેદારી અને જિલ્લા પંચાયતની 3 સીટ માટે 17 દાવેદારી નોંધવામાં આવી।